પુરુષોત્તમ મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, સંત ભગવંત સાહેબજી મહારાજની જય જય જય. અક્ષરધામના જે અહો અધિપતિ, સહજાનંદ શ્રી હરિ, સર્વાંતરયામી સદા સકલના, સર્વજ્ઞ સર્વોપરી, માયા કાળ રવિ શશી સુરગણે, જેની શિરાજ્ઞાધરી, જે સાહેબ સ્વરૂપમાં પ્રગટ છે, વંદો ભાવ ઉર્ભરી, વંદો ભાવ ઉર્ભરી, અક્ષર બ્રહ્મ ગુણાતીતા નંદજી, પુરુષોત્તમ શ્રી હરિ, અક્ષર પુરુષોત્તમ ઉપાસ્ય સ્વરૂપ, શાશ્વત કૃપાએ કરી, અક્ષર પુરુષોત્તમ મનુજ કૃતિમાં, સાકાર રૂપ ધરી, જે સાહેબ સ્વરૂપમાં પ્રગટ છે, વંદો ભાવ ઉર્ભરી, વંદો ભાવ ઉર્ભરી, વંદન પ્રાગજી ભક્તને નમો સદા, જાગાજી કૃષ્ણજીને વંદન, યજ્ઞ પુરુષ દાસ ગુરુજી, યોગી મહારાજને, અક્ષર પુરુષોત્તમ સ્વરૂપ સઘળા, સાકાર રૂપ ધરી, જે સાહેબ સ્વરૂપમાં પ્રગટ છે, વંદો ભાવ ઉર્ભરી, વંદો ભાવ ઉર્ભરી, વંદો ભાવ ઉર્ભરી. સહજાનંદ સ્વામી મહારાજની જય, શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજની જય, બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજની જય, પ્રગટ ગુરુ હરિ સંત ભગવંત સાહેબજી મહારાજની જય જય જય, શ્રી ગુરુ આજ્ઞા મહિમા પર્વની જય જય જય. ગુરુદેવ બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજના મહિમામાં ગુલતાન થવાનું શ્રી યોગી મહિમા પર્વ, જે અંતર્ગત સાહેબદાદાની આજ્ઞાથી સાહેબદાદાના સાનિધ્યે એવા બ્રહ્મ સ્વરૂપ ગુરુદેવ યોગીજી મહારાજના જીવન મહાત્મ્યના પારાયણ રૂપી ભક્તિ સંતો અર્પણ કરી રહ્યા છે, ત્યારે એક ટૂંકા અલ્પ વિરામ બાદ આજે ફરી એક વખત આપણને પૂજ્ય રવિદાસજી દ્વારા પારાયણ ભક્તિના મહિમાના લાભ પ્રાપ્ત થવાના છે. તે ભક્તિમાં, તે મહિમાના ગાનમાં જોડાઈએ તે પહેલાં
રવિદાસજીને પ્રાર્થના કરીએ તેઓ આસન પર પધારે અને પારાયણના લાભ આપણને અર્પે. જયેન્દ્રદાસજી વિદાય થઈ રહ્યા છે ત્યારે તેઓને મારી પ્રાર્થના છે, આપ પારાયણના વક્તા સાધુ શ્રી રવિદાસજીના પૂજન કરી ખેસ અર્પણ કરી તેઓને વંદન કરવા પધારો. પૂજ્ય જયેન્દ્રદાસજી. સ્વામિનારાયણ 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 જે ઉત્પત્તિ તથા સ્થિતિ લય કરે, વેદો સ્તુતિ ઉચ્ચરે, જેના રોમ સુછિદ્રમાં અણુસમ, બ્રહ્માંડ કોટી ફરે, માયા કાળ રવિ શશિ સુરગણો, આજ્ઞાન લોપેક્ષણ, એવા અક્ષરધામના અધિપતિ શ્રી સ્વામિનારાયણ. વાણી અમૃતથી ભરી મધુસમી, સંજીવની લોકમાં, દ્રષ્ટિમાં ભરી દિવ્યતા નિરખતા, સુદિવ્ય ભક્તો બધા, હૈયે હેત ભર્યું મીઠું જનની શું, નેહાસ્ય મુખે વસ્યું, તે શ્રી જ્ઞાનજી યોગી રાજ ગુરુને, નિત્ય નમો ભાવસુ. જે સાક્ષાત મહિમા તણુ સ્વરૂપને, આનંદની મૂર્તિ છે, તેજસ્વી શુરવીર વત્સલ અતિ, સ્વામી શ્રીજી ધામ છે. જેણે સ્વાશ્રય કર્મયોગે અનુપમ, સ્થાપી પરમ સાધના, ભાગીદાર યોગી તણા સંત ભગવંત, સાહેબજીને વંદના, સાહેબજીને વંદના.
સહજાનંદ સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, સંત ભગવંત સાહેબજી મહારાજની જય જય જય. શ્રી ગુરુ આજ્ઞા મહિમા પર્વ અંતર્ગત બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજની આ જીવન મહાત્મ્યની કથામાં ઉપસ્થિત સર્વે સદ્ગુરુ સંતો, વડીલ સંતો, પાર્ષદો તથા સર્વે અક્ષર મુક્તોને ભાવભર્યા જય શ્રી સ્વામિનારાયણ. એક અઠવાડિયું આપણે શ્રી યોગી યુવા ગ્રીષ્મ શિબિર તેનો આપણે સૌએ લાભ લીધો અને ફરી ગુરુ હરિની આજ્ઞાનું પાલન કરવા માટે આપણે આપણા ગુરુદાદા એવા બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજનું જીવન ચરિત્ર અને એમના પ્રસંગોનો સ્વાધ્યાય કરવા માટે જ્યારે ઉપસ્થિત થયા છીએ ત્યારે આપણે જોઈએ તો ભગવાનની આપણા માટે, આપણા ઉપર કેટલી મોટી કૃપા કે સ્વયં સ્વામિનારાયણ ભગવાન આ પૃથ્વી પર પધાર્યા અને એ ગુણાતીત સંતને સાથે લાવ્યા, જેમના દ્વારા આપણું આત્યંતિક કલ્યાણ થવાનું છે. સ્વામિનારાયણ ભગવાન એક ખરડામાં એવું કહે છે કે दूसरा जो अवतार हुआ है वो तो कार्य कारण से हुआ है, पर हमारा जो अवतार हुआ है वो तो जीव को आत्यांतिक कल्याण के वास्ते हुआ है. અને એ આત્યંતિક કલ્યાણ માટે સ્વામિનારાયણ ભગવાન પોતાની સાથે અક્ષર બ્રહ્મ તત્વને સાથે લાવ્યા. કારણ કે સ્વામિનારાયણ ભગવાન અવારનવાર એવા બધા દિવ્ય ચરિત્રો કરતા જેનાથી સહજ જે સામાન્ય મનુષ્ય હોય અથવા તો સાધના માર્ગમાં પાપા પગલી કરતો હોય એને સહજ મનુષ્ય ભાવ આવી જાય. દાદા ખાચરના પિતાશ્રી અભેસી બાપુ, એબલ બાપુ જેને સ્વામિનારાયણ સંપ્રદાયમાં કહે છે, હવે વિઠ્ઠલાનંદ અને બાળાનંદનો સંવાદ સાંભળીને પોતે અડધી રાતે લીમડાનો છોડ પોતાના દરબારગઢમાં વાવ્યો. કારણ કે વિઠ્ઠલાનંદે એમના શિષ્ય બાળાનંદને એવું કહ્યું હતું કે આ અક્ષરધામનો લીમડો છે, એમના નીચે અક્ષરધામના અધિપતિ ભગવાન સ્વામિનારાયણ પોતે વિરાજમાન થવાના છે. આ આશીર્વાદ સાંભળીને અડધી રાતે એ લીમડાનો છોડ દરબારમાં એમણે વાવ્યો. પણ જ્યારે સ્વામિનારાયણ ભગવાન ગઢડામાં પધાર્યા, સ્વામિનારાયણ ભગવાનનું જીવન, અષ્ટ પ્રકારે સ્ત્રીઓનો ત્યાગ, અને એવામાં જ્યારે જીવબા અને લાડુબામાં સંવાદ અથવા તો એમનો જે ભાવ હતો તે સ્વીકાર કરીને જ્યારે સ્વામિનારાયણ ભગવાને એમનો થાળ ગ્રહણ કર્યો, આ વાતની જ્યારે દરબારમાં વાત ફેલાણી અને એબલ બાપુને જ્યારે સ્વામિનારાયણ ભગવાન પ્રત્યે મનુષ્ય ભાવ આવ્યો તો તલવાર લઈને પોતે સ્વામિનારાયણ ભગવાનને મારવા આવ્યા હતા. એવી જ રીતે આંબા શેઠના બેન અદીબા, એમના હાથમાં પણ ખભે ઉતરતા ખભે ખાલી મહારાજે હાથ મૂક્યો હતો ત્યાં આંબા શેઠને એમ થયું કે સ્વામિનારાયણ ભગવાને આવું નહોતું કરવું જોઈતું. આ જ મનુષ્ય ભાવને લીધે આંબા શેઠ સત્સંગમાં આવવાનું બંધ કર્યું અને અંતર્યામીપણે પછી મુક્તાનંદ સ્વામીને મહારાજે કહ્યું કે આંબો સુકાઈ રહ્યો છે, તમે આંબાને લઈ આવો. મુમુક્ષુના જીવનમાં મોક્ષના માર્ગમાં જતા આવા કોઈ પણ અવરોધ ન આવે એના માટે ભગવાન સ્વામિનારાયણ પોતાની સાથે અક્ષર બ્રહ્મના તત્વને સાથે લાવ્યા. હવે સ્વામિનારાયણ ભગવાને વતનામૃતમાં કહ્યું કે અમે અમારા ઐશ્વર્ય પાર્ષદો અક્ષર મુક્ત સહિત પધાર્યા છીએ. એટલે કોઈકે પ્રશ્ન પૂછ્યો
તો કે અક્ષર દ્વારા તમે કેવી રીતે કલ્યાણ કરશો? ત્યારે સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે જીવની જે માયા છે, હઠ, માન, ઈર્ષા, કામ, ક્રોધ, લોભ રૂપી જે માયા છે, એને દૂર કરવાનું કામ આ અક્ષર બ્રહ્મ તત્વ કરશે. અને સ્વામિનારાયણ ભગવાનના જીવન ચરિત્રમાં જોઈએ તો હઠ, માન, ઈર્ષાના એવા બધા પ્રસંગો ભક્તોના જીવનમાં આવ્યા કે ભગવાન સ્વામિનારાયણ પ્રત્યેની કેટલી બધી નિષ્ઠા હોવા છતાં, એમના પ્રત્યેનો નિશ્ચય હોવા છતાં પણ એ સ્વામિનારાયણ ભગવાનને છોડીને સત્સંગમાંથી નીકળી ગયા છે. અલૈયા ખાચરે 2000 સત્સંગીઓ કર્યા હતા. મહારાજનો મહિમા ગાઈને પોતે દરબાર હતા. હવે 2000 દરબાર ભેગા નહોતા કર્યા, પણ કેટલું બધું માન છોડીને તેઓએ ઘરે ઘરે જઈને સ્વામિનારાયણ ભગવાનનો મહિમા ગાયો. પણ તળાવમાં જળ ક્રીડા કરતી વખતે અલૈયા ખાચરનું ધોતિયું મહારાજે ખેંચ્યું અને મારું અપમાન થયું છે એવા ભાવ સાથે અલૈયા ખાચરને ખૂચ્યું. તો 2000 સત્સંગીઓ એમના થકી થયા હતા, છતાં એ મહારાજને છોડીને જતા રહ્યા. મચ્છાવના ફૈબા પોતાની પુત્રવધુ સાથે એમને ખટપટ થઈ. મહારાજે કહ્યું કે અમે કહીએ છીએ. મહારાજ 22 વાર એમના ત્યાં પધરામણી કરી હતી. મહારાજે કહ્યું કે અમે તમને મનાવીએ છીએ, આજ પછી આવું નહીં થાય. છતાં ફૈબા એવું કહ્યું કે સાસુ વહુના ઝઘડામાં તમને નહીં ખબર પડે. તમે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ખરા, પણ આનું તમે કંઈ નથી જાણતા. એટલે અમારા ઝઘડામાં તમે નહીં પડો. તમે પધરામણી કરવા આવ્યા છો, સંતો માટે રસોઈ તૈયાર છે, તમે જમાડો. ફૈબાને ઘણું બધું મનાવવાનો પ્રયત્ન સ્વામિનારાયણ ભગવાને કર્યો, છતાં ફૈબા ના માન્યા. તો સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે આથી મચ્છાવનું અન્ન અને જળ અમારા માટે હરામ છે. ત્યારથી લઈને સ્વામિનારાયણ ભગવાન કે પછી ગુણાતીત પરંપરાના સંત એ ક્યારેય મચ્છાવ ગયા નથી. જીવની આ દશા ના થાય એના માટે સ્વામિનારાયણ ભગવાન એ અક્ષર બ્રહ્મ તત્વને સાથે લાવ્યા. અને એ અક્ષર બ્રહ્મનો પ્રતાપ જોઈએ તો એવા હરિભક્તો એમણે પકવ્યા. ગુણાતીતાનંદ સ્વામી એવા શિવલાલ શેઠને પકવ્યા કે જેમના દ્વારા આખા જૂનાગઢ મંદિરનો વહીવટ ચાલતો, એમના ધર્માદે મંદિર ચાલતું, છતાં એ જ્યારે સભામાં બેઠા હોય અને સોપારીનો કટકો ચાવતા હોય તો ગુણાતીતાનંદ સ્વામી એવું કહી શકતા કે આ કોણ કૂતરું હાડકું ચાવે છે. અને શિવલાલ શેઠ પણ એવા કે મારા ગુરુએ આવું કીધું છે તો પોતે ઊભા થઈને એ સોપારીનો ટુકડો ફેંકવા જાય છે. આચાર્ય રઘુવીરજી મહારાજ એ પોતે ગુણાતીતાનંદ સ્વામી પાસે આવતા, આચાર્ય પદ મૂકીને આવતા ગુણાતીતાનંદ સ્વામીનો જોગ કરવા. આચાર્ય એટલે આજુબાજુ 10-15 સેવકો હોય, સંતોનું ટોળું હોય, પણ ગુણાતીતાનંદ સ્વામીનો જોગ કરવો છે, મારે મારા જીવની કસર ટાળવી છે, એવું વિચારીને આચાર્ય રઘુવીરજી મહારાજ માટલામાં ચોખા અને રીંગણું બંને બાફવા મૂકી દેતા અને પછી કથામાં બેસતા. કથા પૂરી થાય એટલે એ ભેગું કરીને જમી લેતા, જેને સ્વામિનારાયણ સંપ્રદાયમાં આચાર્ય ખીચડી તરીકે ઓળખાય છે. આવા મુમુક્ષુઓના કલ્યાણ માટે સ્વામિનારાયણ ભગવાન એ આ અક્ષર બ્રહ્મ તત્વને લાવ્યા. અને એ જ અક્ષર બ્રહ્મ તત્વ સમય જતાં ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ અને આજે પ્રગટ ગુરુ હરિ સંત ભગવંત સાહેબજી સ્વરૂપે આપણને દર્શન આપી રહ્યું છે. આ તાળી પાડવા જેવી વાત છે કે આપણે સનાથ છીએ, આપણા માથે ધણીનો હાથ છે. યોગી બાપાનું જીવન જોઈએ તો એ ક્યારેય ખટપટ, માથાકૂટ, નિંદામાં નથી પડ્યા, ક્યારેય તર્ક વિતર્કમાં નથી પડ્યા. કોણે એમને કંઈક કહી જાય તો સહન કરી લીધું, કોઈ મારી જાય તો પણ સહન કરી લીધું, પણ સામે હું સાચો છું
એવું ક્યારેય એમણે મોઢામાંથી નીકાળ્યું નથી. એક જંગલમાં એકવાર એક વાઘ જાતો હતો. હવે વાઘ જાતો હતો એટલે સામે ગધેડો મળ્યો. એટલે ગધેડાએ વાઘને કીધું કે હું તને એક પ્રશ્ન પૂછું? તો કે હા, પૂછ ને. તો ગધેડાએ પ્રશ્ન પૂછ્યો કે આ ઘાસ કેવું છે? એટલે વાઘ કે ઘાસ તો લીલું છે. એટલે ગધેડો કે ઘાસ લીલું નથી, ઘાસ પીળું છે. હવે કલાક 2 કલાકથી આ માથાકૂટ ચાલી. વાઘ કે ઘાસ લીલું છે, ગધેડો કે ઘાસ પીળું છે. જંગલના બધા પ્રાણીઓ ભેગા થઈ ગયા કે ભાઈ આ પ્રશ્ન શું છે એમ વાઘ અને ગધેડા વચ્ચે. પ્રશ્નનું સમાધાન ના આવ્યું એટલે કોઈકે સલાહ આપી કે ભાઈ જંગલનો રાજા હજી જીવતો છે, એની ન્યાય સભામાં આપણે જઈએ. ગયા એટલે સિંહે આખો મામલો શું હતો એ સાંભળ્યો અને વાઘે એવું કીધું કે ઘાસ લીલું છે અને ગધેડો એવું કહે છે કે ઘાસ પીળું છે. હવે તમે જ કહો કે હું સાચો કે ગધેડો સાચો? સિંહ કહે કે વાઘને 2 દિવસની જેલ આપવામાં આવે છે, ગધેડો સાચું કહે છે. એટલે વાઘ મૂંઝાણો કે હારું આપણે સાચા તોય જેલમાં. એટલે જેલમાં તો ગયા એટલે સિંહ મળવા આવ્યો. એટલે સિંહે કીધું તને કાંઈ પૂછવું છે? તો કે મારે એક પ્રશ્ન છે કે ઘાસ લીલું છે અને મેં લીલું કીધું છે, ગધેડો ખોટો છે, તો એ તમે ગધેડાને સજા ના આપી અને મને કેમ જેલમાં નાખ્યો? ત્યારે સિંહે કીધું કે તું ખોટો છે કે સાચો છે એના માટે તને જેલમાં નથી નાખ્યો, પણ તું કોની સાથે માથાકૂટ કરે છે એ જોઈને તને સજા આપી છે. એમ યોગીજી મહારાજ સામે જે કંઈ પણ આવ્યું એ બધું મારા ભગવાન કરતા હરતા છે, સર્વોપરી છે, દિવ્ય છે, સાકાર છે અને મને શાસ્ત્રીજી મહારાજ સ્વરૂપે મળ્યા છે. એ જ વિચારથી એ જીવન જીવ્યા છે. પણ એમણે એક વાતમાં ક્યારેય નથી ચલાવ્યું કે અક્ષર પુરુષોત્તમ ઉપાસનામાં પોલ એ ક્યારેય યોગીજી મહારાજે નથી ચલાવ્યું. રાજકોટમાં એક હરિમંદિર બનતું હતું, એમાં એમના ગુરુ વિજ્ઞાન સ્વામી, એ વિજ્ઞાન સ્વામીના પહેલાંના ગુરુ જુનાગઢથી મંદિર છોડીને આવ્યા હતા. એટલે એ સમયના એમના ગુરુ પાર્ષદી અવસ્થાના યોગી દર્શન સ્વામી, યોગેશ્વર સ્વામી બાલ મુકુંદ સ્વામીના શિષ્ય, એ યોગેશ્વર સ્વામીની કાષ્ઠની મૂર્તિ એમને પધરાવી હતી. યોગીજી મહારાજે કહ્યું કે સ્વામિનારાયણ ભગવાન એ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે. યોગી બાપા ભલા ભોળા સાધુ હતા. કોઈને એમ ખ્યાલ કે એમને કશી સમજ પડતી લાગતી નથી. બાપા વાતો બોલે તમને એમ લાગે બહુ ઓરેટરી ના હોય, પણ પોતાના ગુરુ શાસ્ત્રીજી મહારાજને ઈષ્ટ સ્વામિનારાયણ ભગવાન માટે જે નિષ્ઠા હતી અદ્વિતીય હતી. શાસ્ત્રીજી મહારાજ અક્ષર પુરુષોત્તમ ઉપાસના પ્રવર્તાવી. એ ઉપાસનામાં ટેકારૂપ થવા જ જૂનાગઢ મંદિર છોડી દીધું. નહીં તો યોગી મહારાજને મંદિર નહીં છોડવા માટે કેટલા બધા સંતો એમની પાછળ પડી ગયા કે બધા ભલે જતા પણ તમે તો જાઓ જ નહીં. તો બાપા એમને બાપા આ કયા આપણા સ્વામી કૃષ્ણચરણ સ્વામી દીક્ષા અપાઈ ગુરુ. પછી એમને જૂનાગઢમાં વિજ્ઞાન સ્વામીના મંડળમાં મૂક્યા, તો વિજ્ઞાન સ્વામીના ગુરુ. પણ યોગી મહારાજને હેત કૃષ્ણ જ્યાદા જોડે. રાજકોટમાં ગૃહસ્થ હતા, બ્રાહ્મણ હતા, ભિક્ષા માગીને ગુજરાન ચલાવતા મેવાસાના. પણ સ્વામિનારાયણ સંપ્રદાય એમને લીધો એટલે મેવાસામાં બહુ ઉપદ્રવ થયો.
અને કૃષ્ણ જે હતા જાગા સ્વામીના પટ શિષ્ય. અક્ષર પુરુષોત્તમના જે જ્ઞાન જાગા સ્વામી પાસે એમને પ્રાપ્ત કર્યું. પછી જૂનાગઢ આવીને રહ્યા અને યોગીજી મહારાજ વિજ્ઞાન સ્વામી ત્યાં જતા તો યોગીજી મહારાજને શાસ્ત્રીમાંનો ખરો મહિમા કૃષ્ણ જદાય ગાયેલો કે સાધુ યજ્ઞ પુરુષ દાસ જે અક્ષર પુરુષોત્તમની ઉપાસના માટે, કારણ કે શાસ્ત્રીજી મહારાજે 1906માં વડતાલથી નીકળીને બોચાસન સંસ્થા સ્થાપી અને બાપા ત્યાર પછી 11 વર્ષે સાધુ થયેલા 1917માં. એટલે શાસ્ત્રી મહારાજને જાણતા નહીં, પણ કૃષ્ણજી હદાય શાસ્ત્રી મહારાજનો મહિમા ગાયેલો. વડતાલથી જૂનાગઢથી નીકળીને વિજ્ઞાન સ્વામી સાથે આવ્યા અને સારંગપુર ગયા. તો વિજ્ઞાન સ્વામીના પ્રકારે સાધુ રવિદાસજી ઘણા પ્રસંગો કહ્યા. વિજ્ઞાન સ્વામી એમને મારતા, હાંસીથી ચીમટો ભરતા, કેટલો બધો ઉપદ્રવ થતો, પણ કોઈ દિવસ વિજ્ઞાન સ્વામી વિશે ભાવફેર થયો નથી કે વિજ્ઞાન સ્વામીની સેવામાંથી હું જતો રહ્યો એવો કોઈ દિવસ અમને વિચાર નથી આવ્યો. મારા તમે હોય તો ભોકા નીકળી જાય. હા, 1 મિનિટ ના ભરે જય સ્વામિનારાયણ, આવતે જન્મે કરશો પણ ગુરુ તમે રહો. કોઈ દિવસ વિચાર નહીં થયો, ભાવફેર નથી થયો. કોઈ ભાવફેર કરવા જાય તો કરવા નથી દીધો, કે એમાં કોઈને પડવા નથી દીધા, એમની પાસેથી છૂટા નથી થયા. પણ જ્યારે રાજકોટમાં વિજ્ઞાન સ્વામીનું મંડળ હતું રાજકોટ, એટલે મંદિર કર્યું. એ મંદિરના દર્શન તો અમે કર્યા છે. તો મંદિરની મૂર્તિઓ પ્રતિષ્ઠા થવાની હતી તે પહેલાં મૂર્તિઓ આવી ગયેલી. એટલે વિજ્ઞાન સ્વામી શાસ્ત્રી મહારાજને કહ્યું કે તમે મૂર્તિઓ પર દ્રષ્ટિ કરી જાઓ. એટલે શાસ્ત્રીજી મહારાજ મૂર્તિઓ જોવા આવ્યા રાજકોટ. અક્ષર પુરુષોત્તમની મૂર્તિ હતી અને ત્રીજી મૂર્તિ હતી એ સ્વામી યોગેશ્વર, ગુરુ યોગેશ્વર દાસજી. ગુણાતાન સ્વામીના જાગા સ્વામી ભગતજી મહારાજને ત્રીજા એક સાધુ હતા બાલમુકુંદ સ્વામી, જે ખરેખર ગુણાતીતને મૂળ અક્ષર બ્રહ્મ સમજતા અને માનતા અને પ્રચાર કરતા. એ બાલમુકુંદ સ્વામીના શિષ્ય યોગેશ્વર સ્વામી, અને યોગેશ્વર સ્વામી વિજ્ઞાન સ્વામીના ગુરુ થાય. એટલે એમાંથી અક્ષર પુરુષોત્તમના ઉપાસનામાં આવેલા. એમની મૂર્તિ બનાવેલી. શાસ્ત્રમાં ચમક્યા. શાસ્ત્રમાં કહે વિજ્ઞાન સ્વામી આ યોગેશ્વરદાસની મૂર્તિ ના પધરાવવાની હોય. તો કે મારા ગુરુ છે, મૂર્તિ ના પધરાવું કહે છે. તારા ગુરુ સાચા, પણ મધ મંદિરમાં ના પધરાવો, બીજે પધરાવો. તકે ના પધરાય. એક કામ કરો, તમે મૂર્તિ બનાવી છે તો નીચે યોગેશ્વરદાસ ના લખો, નીચે ગોપાલ સ્વામી. આપણે ત્રીજું ગોપાલ અનાદિ મહામુખ ગોપાલ સ્વામી પધરાય છે, એમ ગોપાલ સ્વામીનું નામ લખો અને 3 મૂર્તિ પધરાવો. તકે ના સ્વામી, એ બાબતમાં તો હું નહીં માનું, મારા ગુરુની મૂર્તિઓ તો પધરાઈશ જ. પછી શાસ્ત્રી મહારાજે યોગી મહારાજને કહ્યું ઉપાસનામાં બહુ છોડ કરવી નથી, તમે હવે વિજ્ઞાન સ્વામી પાસેથી નીકળી જાઓ. હાથમાં આજ્ઞા થઈ તો વિજ્ઞાન સ્વામી છોડી દીધા અને ગોંડલના મહંત બનાવ્યા. ગોંડલનું મંદિરનું કામ શાસ્ત્રીમાં જમણી પાસે મૂક્યું. વિજ્ઞાન સ્વામીમાં શાસ્ત્રીજી મહારાજ તો એટલા ખબર નહીં, વિજ્ઞાન સ્વામી પ્રત્યે એમને એટલું બધું કે એની કોઈ સેવા જ ના કરશો. કે વિજ્ઞાન સ્વામી કે અક્ષર પુરુષોત્તમ એ શાસ્ત્રીમાં અક્ષર પુરુષોત્તમ ઉપાસના વગરની બીજી વાત ને કોઈ એ જ નહીં. અને વિજ્ઞાન સ્વામી સોખડા સોંકડા વાસના ઓરિજિનલ વિજ્ઞાન સ્વામી ફરતા. બાપા એમની સાથે, એટલે બાપાને બહુ હોખડા માટે પ્રેમ હતો. તો વિજ્ઞાન સ્વામી બીમાર પડ્યા તે વડોદરા સયાજી હોસ્પિટલમાં દાખલ કર્યા. તે શાસ્ત્રીમાં જે કહ્યું
કોઈ એની સેવામાં ના જતા, કોઈ સેવા નહીં કરતા એની કહે છે, ભલે બીમાર પડ્યો કહે છે. શાસ્ત્રીમાં એટલા આકરા થઈ ગયેલા. તો શાસ્ત્રી મહારાજ સાથે યોગી મહારાજ રહેતા. પણ યોગી મહારાજે સોખડાના ભક્તોને, શંકરદાસના ભક્તોને કાગળ લખે કે વિજ્ઞાનદાસ સ્વામી ધર્મ નિયમના એટલા પાક્કા છે, બહુ કડક ધર્મ નિયમ પાડનારા વિજ્ઞાન સ્વામી, કે હોસ્પિટલનું ખાશે નહીં, પાણી નહીં પીવે. તો ગુરુની સેવામાં તમે લોકો જજો. કેળના પાણીથી થેપલા, ઢેબરા, પૂરી અથવા દૂધમાં મૂકી કરીને પણ ગુરુને જમાડી આવજો, સેવા કરજો. સેવા કરાય. યોગી મહારાજ શાસ્ત્રીમાં સાથે હતા તો વિજ્ઞાન સ્વામીની કેર કરતા. વિજ્ઞાન સ્વામી જ્યારે દેહ છોડ્યો બરોડા હોસ્પિટલમાં, શંકરદાના ભક્તોને કહ્યું તમે લઈ આવો ને અગ્નિ સંસ્કાર શંકરદા કરો. આપણે શંકરદા મંદિર છે ને એ કાઢી નાખ્યું લાગે ને. એ શંકરદા મંદિરમાં એન્ટ્રન્સમાં વિજ્ઞાન સ્વામીનો ત્યાં અગ્નિ સંસ્કાર કરેલો, વિજ્ઞાન સ્વામીનો. અને વિજ્ઞાન સ્વામી પાછળ યોગી મહારાજે કાંતિ કાકાને કાગળ લખ્યો મુંબઈમાં કે વિજ્ઞાન સ્વામી પાછળ તમે 7 દાડાનો પારાયણ ગોંડલ બેહાડો, સોનાબાને કાંતિ કાકાને. તો વિજ્ઞાન સ્વામી પાછળ પારાયણ બાએ બેસાડેલું ગોંડલ. ત્યારે આ જે પ્રસંગ છે ને યોગેશ્વરદાસ સ્વામીની મૂર્તિ પધરાવવાની. એટલે આપણે ગુરુઓને બધું સમજીએ, પણ મૂળ અક્ષર પુરુષોત્તમ છે ને તમે ગુરુ માનો છો પણ આયા ક્યાંથી? અક્ષર પુરુષોત્તમ ઓરિજિનલ મહારાજે અનાદિનું પરબ્રહ્મનું તત્વ, ગુણાત્યાન સ્વામી અનાદિ અક્ષર બ્રહ્મ અવતાર, એ અક્ષરરૂપ થવામાં પુરુષોત્તમ પ્રગટ હોય. અને અક્ષર પુરુષોત્તમનું સાકાર એ સંત એ સાકાર સ્વરૂપ છે. પણ અક્ષર પુરુષોત્તમ ચૂકી જાઓ તો સાધુની કોઈ કિંમત નહીં. અક્ષર પુરુષોત્તમને રાખીને સંતોની કિંમત. એટલે અક્ષર પુરુષોત્તમ ના ચૂકાય, સ્વામિનારાયણ ભગવાન ના ચૂકાવજો, ઈષ્ટદેવ ગૌણ ના થવા જોઈએ. એટલું આપણે બધા ખાસ ધ્યાન રાખવાનું. ગુરુનો મહિમા સમજો, ખૂબ સમજો, ખૂબ સમજો, ખૂબ સમજો. પણ ભગવાન તરફની ભક્તિ, ભગવાનના નિયમ, ભગવાનની વાત ગૌણ ના થવી જોઈએ. એ પ્રભુને લીધે જ, એમની કૃપાથી જ ગુરુ મળ્યા છે. અને એ ગુરુ દ્વારા જ એ ભગવાન મને પ્રાપ્ત થયા છે. એટલે ઇમ્પોર્ટન્ટ ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાનનું છે. અને સાધુની ઇમ્પોર્ટન્સ ખૂબ છે, કારણ કે એના થકી આપણે ભગવાનમાં જોડીએ છીએ. એટલે એનું ઇમ્પોર્ટન્ટ ભગવાન ચૂક્યા તો સાધુ જીરો થઈ ગયા. સાધુ યોગી મહારાજ શાસ્ત્રી મહારાજને બિલકુલ પસંદ નહીં કે ભગવાન ચૂકીને. એટલે શાસ્ત્રી મહારાજે યોગી મહારાજને આટલી બધી તકલીફ પડી વિજ્ઞાન સ્વામી સાથે, પણ ખસ્યા નહોતા સેવામાંથી. પણ જ્યાં ઉપાસનામાં તકલીફ આવી 1 મિનિટમાં ખસી ગયા. ગુરુહરિ સાહેબ દાદાએ કહ્યું એ પ્રમાણે આ પ્રસંગ બન્યા પછી ગુરુદેવ યોગીજી મહારાજે એ વિજ્ઞાનદાસ સ્વામીનો ત્યાગ કર્યો. અને શાસ્ત્રીજી મહારાજ ત્યાગ નહોતો કર્યો, સેવામાંથી નીકળી ગયા. સેવામાંથી નીકળી ગયા. ત્યાગ કર્યો તો સેવા ના કરાવે. પણ શાસ્ત્રીમાંની આજ્ઞાથી આપણે, શાસ્ત્રીમાં નહોતું કે આપણે આ તકલીફો બેઠીએ છીએ, આ બધું કરીએ છીએ. કોના માટે કરીએ? અક્ષર પુરુષોત્તમને ઉપાસનાનો ગોકીરો કરવા બધું કરીએ છીએ. એમાં મોજ છોડ નથી કરવી. એટલે સેવામાંથી ખસેડી લીધા. સેવામાંથી ખસી ગયા. અને પછી ગોંડલ મંદિરનું નિર્માણ કાર્યમાં શાસ્ત્રીજી મહારાજે ગુરુદેવ યોગીજી મહારાજને આજ્ઞા આપી. અને સાથે સાથે શાસ્ત્રીજી મહારાજ જ્યાં જ્યાં વિચરણમાં જતા ત્યાં નિર્ગુણદાસ સ્વામી સાથે યોગીજી મહારાજને પણ ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ લઈ જતા. શાસ્ત્રીજી મહારાજને જેવો ભક્તિભાવ પોતાના ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ તથા અક્ષર પુરુષોત્તમ મહારાજ માટે હતો, તેવીને જ તેવી પરાભક્તિ, તેવીને તેવી જ ગુરુ ભક્તિ એ બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ માટે પણ હતી. એ અખંડ શાસ્ત્રીજી મહારાજને દિવ્ય ભાવથી જોતા.
એકવાર ભાવનગરમાં શાસ્ત્રીજી મહારાજને એક હરિભક્તના ઘરે પધરામણીએ જવાનું થયું. શાસ્ત્રીજી મહારાજની સાથે હંમેશાની જેમ નિર્ગુણદાસ સ્વામી તો હોય, પણ સાથે યોગીજી મહારાજને તથા કુબેરભાઈ નામના હરિભક્ત સાથે બીજા થોડાક હરિભક્તને પણ સાથે લઈ ગયા. એ સમયે ત્યાં નાનજીભાઈ મિસ્ત્રી કરીને એ આપણા હરિભક્ત એ ધોળકાથી, ગરમીનો સમય હતો એટલે ધોળકાથી સારી સારી કેરીઓ વીણીને શાસ્ત્રીજી મહારાજને જમાડવા માટે લઈ આવે. યોગીજી મહારાજને ખબર પડી કે આ કેરી શાસ્ત્રીજી મહારાજે ગ્રહણ કરવાની છે, તો શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજે પોતે એને ધોઈ, એને ઘોળી. એ જ સમયમાં જ્યારે શાસ્ત્રીજી મહારાજ ઘરે પધરામણી કરવા વિરાજમાન થયા, શાસ્ત્રીજી મહારાજના એક હાથમાં હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ હતી અને યોગી બાપાએ આ ઘોળેલી કેરી એ શાસ્ત્રીજી મહારાજને આપી. શાસ્ત્રીજી મહારાજે પૂછ્યું કે ક્યાંથી આવી? યોગીજી મહારાજ કે આપણા નાનજીભાઈ તમારા માટે લઈ આવ્યા છે, તો એમનો ભાવ ગ્રહણ કરો. એક હાથમાં હરિકૃષ્ણ મહારાજ, એક હાથથી શાસ્ત્રીજી મહારાજ કેરી જમતા જાય અને બીજી બાજુએ યોગીજી મહારાજ નાનજીભાઈને કહે કે હવે તમે આરતી ઉતારો. આખી આરતી નાનજીભાઈ મિસ્ત્રીએ ઉતારી અને યોગીજી મહારાજ આ દર્શન કરતા જાય અને શાસ્ત્રીજી મહારાજ કેરી જમતા જાય. એટલે યોગીજી મહારાજ પોતાની સાથે જ્યારે જ્યારે શાસ્ત્રીજી મહારાજ સાથે વિચરણમાં જતા પોતે એક ડાયરી લઈ જતા. તો યોગીજી મહારાજ એ દિવસે લખે છે કે આરતી થઈ ત્યાં સુધી શાસ્ત્રીજી મહારાજે કેરી ખાધી, એ દિવ્ય દર્શન કરીને અમે ધન્ય થઈ ગયા. આ કેવા ગુરુના ચરિત્રનું દર્શન એમની દ્રષ્ટિએ. બાકી આપણા જેવા બુદ્ધિશાળી હોય એ તરત બુદ્ધિનો ઉપયોગ કરે કે આ હરિભક્તના ઘરે પધરામણીએ ગયા છે અને કેરી ના ભાળી હોય એમ ખાવા મળ્યા, થોડીક રાહ જોઈ હતી તો હમણાં કેરી તો આપણા માટે જ આવી છે, આપણને મળવાની જ હતી. પણ એ કોઈ પણ તર્ક વિતર્કમાં પડ્યા વગર શાસ્ત્રીજી મહારાજે જે ચરિત્ર કર્યું એને કેવળ દિવ્ય માનીને યોગીજી મહારાજે એમની ડાયરીમાં લખ્યું. શાસ્ત્રીજી મહારાજનો મહિમા યોગીજી મહારાજને ખૂબ હતો, એટલે અવારનવાર જે પણ મુમુક્ષુઓ એમની પાસે આવે એમને ઉપાસનાનો પાયો દ્રઢ કરાવે અને ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજનો મહિમા કહે. યોગીજી મહારાજ એકવાર શાસ્ત્રીજી મહારાજની આજ્ઞાથી આશી ગામ ગયેલા. શાસ્ત્રીજી મહારાજ પણ ત્યાં પધારેલા. યોગીજી મહારાજનો નિત્યક્રમ એવો કે 3 વાગે ઉઠી જાય અને 3 વાગે ઉઠીને પ્રભાત્યા ગાય. સૌથી પહેલું પ્રભાત્યું ગાય પ્રાણ થકી મુને વૈષ્ણવવાલા. આ પ્રભાત્યું ગાતા હતા એમાં એક સાખી આવી, લક્ષ્મીજી અર્ધાંગના મારી તે તો મારા સંતની દાસી રે, 68 તીરથ મારા સંતને ચરણે, કોટી ગંગા કોટી કાશી રે. યોગીજી મહારાજ આ સાખી જ્યાં બોલ્યા તો એ સમયે ત્યાં એક આર્ય સમાજવાદી રણછોડદાસ ભગત ત્યાં સૂતા હતા. હવે યોગીજી મહારાજ જેવું આ બોલ્યા એ તરત સફાળા ઉઠી ગયા અને યોગીજી મહારાજને કહે છે કે આ રહેવા દો. આવા વૈષ્ણવ સંત કે 68 તીરથ મારા સંતને ચરણે, તો કે આવા સંત અત્યારે નહીં જોવા મળે, એટલે બાકી બધું ગાઓ, આ રહેવા દે. એટલે યોગીજી મહારાજ કે વાંધો નહીં, આપણે તો બીજા પ્રભાત્યા ગાઈએ, કેમ કે યોગીજી મહારાજને 500 કીર્તનો યાદ હતા. એ જ દિવસે શાસ્ત્રીજી મહારાજ ને બધા આરામમાં હતા, તો રાત્રે 2 વાગે એક ગાય શાસ્ત્રીજી મહારાજના ચરણારવિંદ પાસે આવીને માથું નમાવીને આળોટવા લાગી.
આ જ્યાં દ્રશ્ય ચાલતું હતું ત્યાં રણછોડદાસ જાગી ગયા. એમણે જોયું કે આ ગાય અંદર કઈ રીતે આવી. આ આખી લીલા એમણે જોઈ અને એમને થયું કે આ ગાય આવી ક્યાંથી, એ આપણે એની પાછળ પાછળ જઈએ તો ખબર પડે. તો જેવા ગામની ભાગોળ સુધી ગઈ, ગાય અદૃશ્ય થઈ ગઈ. અને પછી આ રણછોડદાસને એમ થયું કે ના, 68 તીરથ મારા સંતને ચરણે, એ જે જોગી વહેલી સવારે જે પ્રભાતિયું ગાતા હતા એવા આ વૈષ્ણવ સંત એ શાસ્ત્રીજી મહારાજ છે. એમની નિષ્ઠા પાકી થઈ. એટલે બીજા દિવસે જ્યારે શાસ્ત્રીજી યોગીજી મહારાજ જ્યારે 3 વાગે ઉઠીને પ્રભાત્યા ગાવાનું ચાલુ કર્યું, યોગીજી મહારાજની બુદ્ધિ એવી કે એકવાર ના પાડ્યું છે તો કોઈને કુરાજી નહોતા કરતા. એટલે યોગીજી મહારાજે આ પ્રભાતિયું ગાવાનું બંધ કર્યું અને બીજા ચાલુ કર્યા. તો આ રણછોડ ભગત કે યોગીજી, તમે કાલે જે પદ ગાતા હતા ને એ પાછું તમે ગાઓ. એટલે યોગીજી મહારાજ કહે કે એક રાતમાં શું થઈ ગયું. તો આખો જે પ્રસંગ બન્યો તે યોગીજી મહારાજ આગળ તેમણે વર્ણવ્યો. આવા તો અનેક પ્રસંગો જેમાં શાસ્ત્રીજી મહારાજ પ્રત્યે મનુષ્ય ભાવ આવે, પણ યોગીજી મહારાજની દ્રષ્ટિ એવી કે ક્યારેય શાસ્ત્રીજી મહારાજ પ્રત્યે પોતાનો દિવ્ય ભાવ ઓછો થવા દેતા નહીં. શાસ્ત્રીજી મહારાજ સાથે એકવાર યોગીજી મહારાજ જબલપુરમાં ગયા હતા. જબલપુરમાં સત્સંગી જીવન ગ્રંથની પારાયણ હતી. પારાયણ ચાલતી હતી. પારાયણનું એક સેશન પૂરું થયું, પ્રસાદનો સમય થયો. એટલે બધા સંતોએ, હવે મોડું થાય એટલે સ્વાભાવિક છે, જમવાની તાલાવેલી હોય, એટલે યોગીજી મહારાજે કહ્યું કે બધા પંગતમાં બેસો, પછી આપણે જમીશું. શાસ્ત્રીજી મહારાજ પોતે જમવા બેઠા, બધા સંતો બેઠા, ભક્તો બેઠા, પણ યોગીજી મહારાજે જમવા બેઠા નહીં. એટલે નિર્ગુણદાસ સ્વામીએ કહ્યું કે યોગી બેસી જાવ એમ. ત્યારે યોગીજી મહારાજ બોલ્યા, નાના ગ્રાસ લેવત મન ગમતા, નેણા ભરી જોયા રે હરી જમતા. કે અત્યારે હું મારા હરિને જમતા જોઉં છું, એટલે મને આ તમે દર્શન કરવા દો. શાસ્ત્રીજી મહારાજનો મહિમા યોગીજી મહારાજ અવારનવાર આવી રીતે વર્ણવતા, પણ ક્યારેય પોતાનો દાસત્વ ભાવ ઓછો થયો નથી. શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજ એકવાર નિર્ગુણદાસ સ્વામી સાથે સાકરદામાં હતા. બપોરે પ્રસાદ લઈને શાસ્ત્રીજી મહારાજ આરામમાં પધાર્યા. એ સમયે વડતાલથી શ્વેત વૈકુંઠદાસ સ્વામી, જે પોતે મોટા શાસ્ત્રી હતા, એ પણ ત્યાં વિરાજમાન હતા. ચરાળાવાળા. તો એ કયો દર્શન? પ્રતાપી સાધુ હતા. તો યોગીજી મહારાજ તો વાસણ ઉટકીને પરવાર્યા અને બધા સંતો ભક્તો એ આરામમાં ગયા. એટલે યોગીજી મહારાજ માટે ધ્યાન કરવાનું કોઈ આસન બાકી રહ્યું નહીં. ત્યારે આ શ્વેત વૈકુંઠદાસ સ્વામી કહે છે કે આ શાસ્ત્રીજી મહારાજની ગાદી ખાલી છે, તમે એના ઉપર તમે બેસો અને ધ્યાન કરો. ત્યારે યોગીજી મહારાજ કહે કે ગુરુ ગાદી તો પગે લાગવા જેવી છે, એ સૂવા માટે નથી. ત્યારે શ્વેત વૈકુંઠદાસ સ્વામી કહે કે આજે નહીં તો કાલે તમારે બેસવાનું જ છે ને. બાપા હાથ જોડીને કહે કે હું એમનો દાસ છું, મને દાસ રહેવા દો. આવો યોગીજી મહારાજનો દાસત્વ ભાવ. અને શાસ્ત્રીજી મહારાજ જેમ કે એમ દોરાય. ઘણી વખત નિર્ગુણદાસ સ્વામી ગુસ્સે થાય કે તમે શું આંધળો વિશ્વાસ રાખીને શાસ્ત્રીજી મહારાજ પાછળ પાછળ દોડ્યા કરો છો. પણ યોગીજી મહારાજને જે દર્શન હતું શાસ્ત્રીજી મહારાજનું, એ નિર્ગુણદાસ સ્વામીને નહોતું. જૂનાગઢ મંદિરનો પાટોત્સવ હતો. જૂનાગઢ મંદિરના સંતોએ આ શાસ્ત્રીજી મહારાજ સાથે યોગીજી મહારાજને બોલાવ્યા હતા.
પાટોત્સવમાં ગયા, હજારોની મેદનીમાં જ્યારે પાછા આવવાનું થયું ત્યારે જુનાગઢ સ્ટેશનમાં તેઓ પધાર્યા. સ્ટેશન આવી ગયું છતાં શાસ્ત્રીજી મહારાજ પ્લેટફોર્મ ઉપર આગળ ચાલતા જાય. યોગીજી મહારાજનો પણ દાસત્વ ભાવ એવો, ગુરુ ભક્તિ એવી કે બધા પોટલા ઉચકીને એ પણ પાછળ ચાલે. એટલે નિર્ગુણદાસ સ્વામી ખીજવાય કે ડબ્બો અહીંયા આવવાનો છે અને આખું પ્લેટફોર્મ પૂરું થઈ ગયું તોય તમે ઊભા નથી રહેતા. શાસ્ત્રીજી મહારાજને કહો કે અહીંયા આપણે બેસવાનું છે. પણ યોગીજી મહારાજ કંઈ શાસ્ત્રીજી મહારાજને કહે નહીં, એ તો પાછળ ચાલતા ગયા. એટલે નિર્ગુણદાસ સ્વામી કે ગુરુ ચેલા બંને સરખા છે, મારું સાંભળતા નથી. ફરીથી નિર્ગુણદાસ સ્વામીએ કહ્યું કે અહીંયા આપણો ડબ્બો આવવાનો છે, તમે અહીંયા ઊભા રહ્યો. આવું જ્યાં નિર્ગુણદાસ સ્વામી બોલ્યા ત્યાં સ્ટેશન માસ્ટરે અનાઉન્સમેન્ટ કર્યું કે સમયમાં ભીડ એટલી બધી છે કે વ્યવસ્થાપન સમિતિને એમ લાગ્યું કે બધા નહીં આવી રહી આ ટ્રેનમાં, એટલે એક એક્સ્ટ્રા ડબ્બો આપણે યાર્ડમાં રાખ્યો છે, ત્યાં થોડા જણા જાઓ. આવું સાંભળતા નિર્ગુણદાસ સ્વામી પણ પાછળ ગયા. ત્યાં શાસ્ત્રીજી મહારાજને યોગીજી મહારાજ ડબ્બામાં બેઠા કે તમારા માટે પણ જગ્યા રાખીશ. આવા દર્શન યોગીજી મહારાજને શાસ્ત્રીજી મહારાજના હતા. એટલે જ્યારે નિર્ગુણદાસ સ્વામીએ આફ્રિકાનો સત્સંગ પ્રવર્તન માટે અથવા તો આફ્રિકાના સત્સંગીઓના હૃદયમાં ઉપાસનાનો પાયો દ્રઢ થાય એ માટે હજારો પત્રો એ ભક્તોને લખ્યા, ત્યારે એના વળતા જવાબમાં એ ભક્તોએ નિર્ગુણદાસ સ્વામી ઉપર પત્ર લખે કે તમે તો 64 લક્ષણે યુક્ત છો, તમે તો નિષ્કામી છો, નિસ્નેહી છો. આવા બધા પત્રો જ્યારે નિર્ગુણદાસ સ્વામી વાંચે ત્યારે સામે ભક્તોને પત્ર પાછો વળતો જવાબ લખે કે તમે જે ગુણો મારામાં જુઓ છો એ બધા તો ગુણ યોગીજીના છે, પણ હું તો એમના નખ બરાબર પણ નથી. આવા યોગીજી મહારાજની પ્રાપ્તિ એ આપણને થઈ છે. ખાલી આધ્યાત્મ ક્ષેત્રમાં નહીં, આપણે જે આઝાદ થયા છીએ એમાં પણ યોગીજી મહારાજનો ખૂબ મોટો ફાળો છે. શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ અને નિર્ગુણદાસ સ્વામી એ જ્યારે નવા ગામમાં વિરાજમાન હતા એ જ સમયે ગાંધીજીએ દાંડી કૂચની યાત્રા શરૂ કરી હતી. ગાંધીજીને ખબર પડી કે શાસ્ત્રીજી મહારાજ એ નવા ગામમાં વિરાજમાન છે અને દાંડી યાત્રા જ્યાં નવા ગામમાં પધારી, શાસ્ત્રીજી મહારાજને એ રીતે જાણતા કે મોટા સંત છે, નિડર સંત છે, વચન સિદ્ધ સંત છે, એટલે આપણે એમના દર્શન કરવા જોઈએ. પણ દેશ હિતનું કાર્ય હતું એટલે શાસ્ત્રીજી મહારાજ પોતે એમનો જ્યાં ઉતારો હતો ત્યાં ગયા. ગાંધીજી શાસ્ત્રીજી મહારાજને પગે લાગીને કહે છે કે આ અમારું કાર્ય એ અમે જે આ ઝુંબેશ લઈને નીકળ્યા છીએ એ સફળ થાય. ત્યારે શાસ્ત્રીજી મહારાજ યોગીજી મહારાજને જોઈને ખાલી એટલું જ કહે છે કે તમને તમારા કાર્યમાં સફળતા મળે એ માટે આ યોગીજી મહારાજ એ રોજની 25 માળા ફેરવશે. અને 18 વર્ષ સુધી, જ્યાં સુધી આપણને આઝાદી ના મળી ત્યાં સુધી યોગીજી મહારાજે નિત્ય ભૂલ્યા વગર શાસ્ત્રીજી મહારાજની આજ્ઞા છે એટલે દેશ માટે 25 માળા ફેરવી છે. આ વાત તાળી પાડવા જેવી છે. બાપા ઘણી વખત ગમત કરે ને. 1930માં શાસ્ત્રી મહારાજે યોગાનંદજી બાપુને કહ્યું કે અંગ્રેજો ધર્મ પ્રધાન છે, એમને જીતવા બહુ મુશ્કેલ છે, પણ તમે ભગવાનનું બળ લઈને રામ નામના બળે તમે લડત ઉપાડી છે તો 15-20 વર્ષે આઝાદી પ્રાપ્ત થશે, પણ એમાં યોગી મહારાજનું બળ મળશે, 25 માળા ફેરવશે તો 17 વર્ષે આઝાદી મળી. પછી બાપા ગમત કરતા કે
બધાના નામ લખાય, આપણું તો કોઈ નામ જ નહીં લખતું કે સ્વતંત્રતામાં. અરે તાળી એટલા માટે પડાવી કે બાપાની કૃપાથી આપણને દેહની સ્વતંત્રતા મળી. ભલે આપણે મનના ગુલામ હોઈએ, પણ બાપાના આશીર્વાદથી આપણને દેહની સ્વતંત્રતા મળી. અને એ પણ શાસ્ત્રીજી આપણને સ્વતંત્રતા જે મળી છે, હઠમાં નિશાને ક્રાંત પોતે દોષ રહિત થવાની ખ્યાલ આવે, આત્મા ફ્રી થશે આપણો. હા અરે બાપાના હૃદયમાં એટલો બધો પ્રેમ કે કોઈને દુઃખી ના જોઈ શકે. કોઈ થોડુંક ગુસ્સે થાય, કોઈ થોડુંક આઘું પાછું થાય તો તરત બાપા એની પાસે પહોંચી જતા. ગોંડલમાં અવારનવાર મંદિરનું નિર્માણ કાર્ય થતું એટલે તરત જ બાપા વ્યવસ્થા પ્રમાણે નક્કી કરતા કે હરિભક્તો આવીને સેવા યજ્ઞ કરશે. હવે બીજી કંઈ વ્યવસ્થા થાય નહીં, પણ 2 ટક જમવાનું બાપા બનાવે અને ભક્તોને જમાડે. એવામાં એક વખત એક રમણભાઈ કરીને 17 વર્ષનો યુવક એ સેવા યજ્ઞમાં આવ્યો. હવે સેવા બહુ હતી, તગારે તગારે રેતી લઈ જવાની, ઈંટો પાસ કરવાની, માણસ બહુ ઓછા એટલે શ્રમનું જે ભાગ હતો એ પણ વધારે. એટલે આ રમણ છે એ એક ઝાડ નીચે બેસી ગયો અને બડબડતો હતો. એટલે યોગીજી મહારાજ રસોડામાં બેઠા બેઠા આ જુએ. એટલે યોગીજી મહારાજ પાસે ગયા અને કહ્યું કે શું થયું? તો કે આ મફતમાં કામ કરાવો છો અને ભૂખ લાગે ત્યારે ટાઈમે ખાવાય નથી આપતા. તો કે શું થયું? તો કે સવારની સેવા કરું છું, કોઈએ પૂછ્યું નહીં કે ભાઈ ભૂખ લાગી છે, અને કહ્યું કે હવે હું બેસું, તો કીધું કે હવે થોડીક જ વારમાં સેવા યજ્ઞ પૂરો થશે. એટલે મને ગુસ્સો આવ્યો એટલે અહીંયા બેઠો છું. યોગીજી મહારાજ કહે સામે જ રસોડું છે અને હું તમારા માટે જ આ રોટલા ઘડું છું, જ્યારે મન થાય ત્યારે તમે આવી જજો. પણ બાપાની બુદ્ધિ એટલી બધી કે પેલો યુવક આવે એની પહેલાં જ્યારે જ્યારે સેવા યજ્ઞ થાય અને આ યુવકનો સમય બાપા સાચવે. 1 વાગે તો બાપા પોતે રોટલો ને અથાણું લઈને એ યુવક પાસે જાય કે ભાઈ તારો સમય થઈ ગયો છે, તું જમી લે. આવી તો સેવા બાપા ભક્તોની કરતા કેવળ ને કેવળ શાસ્ત્રીજી મહારાજનો અને અક્ષર પુરુષોત્તમ મહારાજનો સંબંધ જોઈએ. આ વાત આપણને શીખવાડે છે કે આપણે આવું ના કરી શકીએ તો કંઈ નહીં, પણ વાત વાતમાં આપણી બુદ્ધિ પ્રસંગે જે ઉછાળા મારે છે ત્યારે સંબંધનો મહિમા સમજીને દિવ્ય ભાવને નિર્દોષ બુદ્ધિ રાખતા થઈએ, એ જ ગુરુહરિના ચરણોમાં પ્રાર્થના કરી. આવા તો ઘણા બધા પ્રસંગો એ યોગીજી મહારાજના જીવનમાં છે. યુવકો તથા સંતો તથા વૃદ્ધો બધાને યોગી બાપા એટલો બધો પ્રેમ આપતા, પણ સાથે સાથે ઘડતરના કાર્યમાં જ્યાં કહેવું પડે ત્યાં યોગી બાપા કહેતા. ગોંડલમાં જ્યારે શાસ્ત્રીજી મહારાજે યોગીજી મહારાજને સેવામાં મૂક્યા, આમ તો પહેલાં એમની સાથે ભગવત સ્વરૂપદાસ સ્વામી હતા જે આંખે જોઈ નહોતા શકતા. એટલે શાસ્ત્રીજી મહારાજે યોગીજી મહારાજની સેવામાં અથવા તો જોડમાં હરિ સ્વરૂપદાસ સ્વામીને મૂક્યા. હવે યોગીજી મહારાજ તો હાલતા ચાલતા ઉપવાસ કરે, દર 5 દિવસે ઉપવાસ કરે, પણ આ હરિ સ્વરૂપદાસજીને થોડુંક જમવા જોઈએ. એટલે બાપા ઉપવાસ કરે એટલે આ હરિ સ્વરૂપદાસને પણ ઉપવાસ કરવો પડે, પણ રેવાય નહીં. એટલે રસોડામાં જઈને મગજના 5 લાડુ ખાઈ જાય અને પછી પાછો બાપા સાથે સેવા. અને બાપા એમ કહે કે ઉપવાસમાં કેવું છે? બાપા તમારે છે એવું જ, પણ કહે નહીં કે આ મગજના 5 લાડવા ખાઉં છું એટલે ટકી રહું છું. પણ બાપા બધું જ જાણે. સૂતા પહેલાં બાપા હંમેશા એમને ટકોર કરે કે ઉપવાસ આપણે ભગવાનને રાજી કરવા માટે
કરવાનો છે. આવી ઘણી બધી લીલાઓ બાપા કરતા, પણ બાપાના મુખારવિંદની રેખા ક્યારેય બદલાણી નથી. જ્યારે જ્યારે પણ નાના મોટા ગમે તે પ્રશ્નો આવે, હરિભક્તો બાપાને અચૂક યાદ કરે. અને શાસ્ત્રીજી મહારાજ પાસે પણ કોઈ ભક્તો જાય તો શાસ્ત્રીજી મહારાજ એવું જ કહેતા કે યોગીજી પાસે જાઓ. યોગીજી મહારાજને હરિસ્વરૂપદાસ સ્વામી એકવાર ગીર પ્રદેશમાં ગયા. હવે ત્યાંના ભક્તોના પાસે ગીર ગાય, ગીર ભેંસ એવું બધું બહુ, ભક્તો ઓછા, 2-3 ખોરડા જ ભક્તોના. એટલે યોગીજી મહારાજ જાય. હવે ખાવાના પણ ભક્તોના ઘરે ના હોય તો સંતોને ક્યાંથી બોલાવે, પણ કોઈની ભેંસ બીમાર હોય તો યોગીજી મહારાજને બોલાવે. એટલે યોગીજી મહારાજ પાસે આવે. યોગીજી મહારાજને કહે કે અમારી ભેંસ બીમાર છે. તો જેમ આપણને વર્તમાન ધરાવે એમ બાપા પોતે હાથમાં પાણી લે, કાળ કર્મ માયા પાપ ભયા દહમ બોલે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરીને ભેંસની પ્રદક્ષિણા કરે અને બાપા આશીર્વાદ આપે કે 2 દિવસ પછી સારું થઈ જશે. બાપાની ધૂનનો એટલો બધો પ્રતાપ કે 2 દિવસ પછી ભેંસ સાજી થઈ જાય. એટલે ભક્તો પાછા બોલાવે કે તમારી કૃપાથી ભેંસ સાજી થઈ ગઈ, તો હવે ભેંસ જે ખડ ખાય છે એના ઉપર હાથ મૂકતા જાઓ. અમે જે અનાજ ખાઈએ છીએ એના ઉપર તમે હાથ મૂકતા જાઓ. અમે જે ગોળાનું પાણી પીએ છીએ એને તમે સ્પર્શ કરીને પ્રસાદીનું કરી દો, તો ભેંસ સાથે અમે પણ બીમાર ના. આવી રીતે ભક્તોનો પ્રેમ સ્વીકાર કરીને, ભક્તોનો ભાવ સ્વીકાર કરીને યોગીજી મહારાજે શાસ્ત્રીજી મહારાજની આજ્ઞાનું પાલન કર્યું. અને એટલું બધું યોગી બાપાનું વર્તન, અજાત શત્રુતા. ઘણા બધાને યોગીજી મહારાજ પ્રત્યે ઈર્ષા આવે કે શાસ્ત્રીજી મહારાજ આ યોગીજી મહારાજને આટલું બધું કેમ સાચવે છે. પણ યોગીજી મહારાજની સાધુતા પણ એવી હતી કે દરેક નાનો મોટો કોઈ પણ હોય એની સેવા પોતે કરતા. એકવાર એક સાધુ બીમાર પડ્યો, ઠંડીનો સમય, અડધી રાતે એમને તાવ આવ્યો. એટલે ગળું સુકાણું, એટલે પાણી પાણી એવી રીતે અવાજ કર્યો. પણ બધાને એટલી બધી ઠંડી લાગતી હતી કે ધાબળો ઓઢીને ટૂંટિયું વાળીને સૂતા હતા. અવાજ સંભળાય છે કે પાણી કોઈ માંગે છે, પણ હવે ઊભા થઈએ તો આપણને ઠંડી લાગે, એટલે કોઈ ઊભું ના થયું. પણ યોગીજી મહારાજ ઊભા થયા, એમને પાણી આપ્યું, શરીરે હાથ લગાડ્યો તો તાવ હતો. તો અડધી રાતે યોગીજી મહારાજે મીઠાવાળા પોતા કરીને એ સાધુના માથે મૂક્યા. જેવા એ સાધુ ભાનમાં આવ્યા તો યોગીજી મહારાજના દર્શન થયા. યોગીજી મહારાજનું આ સ્વરૂપ જોઈને એમની આંખમાંથી અશ્રુ વહે છે. એ સામે યોગીજી મહારાજ એમ કહે છે કે કાલ સવારે તો સારું થઈ જશે, તમે ચિંતા ના કરતા. આવા યોગી બાપાનો સ્વભાવ જોઈને, આવું યોગી બાપાની લીલા જોઈને ઘણી બધી વાર સંતો જે બાપાના સ્વરૂપને ઓળખી નહોતા શક્યા, એ શાસ્ત્રીજી મહારાજની કૃપાથી ઓળખતા થયા. કેમ કે બાપા કરતા જેવું કે સ્વાભાવિક છે કે ઘણાને બાપા ઉપર ગુસ્સો પણ આવતો. એકવાર ગોંડલમાં એક હરિભક્ત આવ્યા અને બાપાને કહ્યું કે બાપા, કાલ સવારે મારે બીજે ગામ જવાનું છે, તો મારી ઈચ્છા છે કે 2.5 કિલો મગજના લાડવા લઈ જાઉં. એટલે જે વહીવટી તંત્રવાળા હોય એને તો એમ કે ભાઈ 2.5 કિલો મગજ જશે તો સામે કંઈ મફતમાં તો નહીં લઈ જાય, સેવા મૂકશે. 2.5 કિલો મગજના લાડવા બાપા બનાવે, લઈ ગયા. હવે બન્યું એવું કે હરિભક્ત સેવા લખવાનું ભૂલી ગયા. એટલે યોગીજી મહારાજને સેવક આવીને કહે કે 2.5 કિલો લાડવા આપણે મફતમાં આપવા પડ્યા. કે તમારે પાછળ જઈને કહેવાય તો ખરા કે સેવા લખાવાની બાકી છે. બાપાની જોવાની દ્રષ્ટિ એવી, બાપાની સાધુતા એવી કે બાપા કહે છે કે ગુરુ, એ મગજના લાડવા જે પણ ગ્રહણ કરશે એ પેટમાં રહીને બોલ. આવી તો બાપાની દ્રષ્ટિ હતી. તો આવી દ્રષ્ટિ આપણે જોઈએ તો એવી દ્રષ્ટિ ધરાવતા ગુરુહરિ સાહેબ દાદા આપણને મળ્યા છે, જેમણે આપણને સૂત્ર આપ્યું છે થિંક પોઝિટિવ.
આવી રીતે તો યોગીજી મહારાજ ઘણી બધી લીલાઓ કરતા. એકવાર ગાનામાં, અહીંયા બાજુમાં જે ગાના ગામ છે ત્યાંના એક શામળ ભગત હતા. એના ખેતરમાં કેરીઓ બહુ હતી અને એ જ સમયે શાસ્ત્રીજી મહારાજ નિર્ગુણદાસ સ્વામી સાથે અને સાથે યોગીજી મહારાજ પણ હતા. એ આ આણંદ મંદિરમાં વિરાજમાન હતા. એટલે આ શામળ ભગત શાસ્ત્રીજી મહારાજને આવીને કહે છે કે ખેતરમાં કેરી બહુ સારી થઈ છે, તમે એક કામ કરો કે મારા ઘરે પધરામણી કરવા આવો. શાસ્ત્રીજી મહારાજ કહે કે અમારે કેરી નથી જમવી, તમે આ યોગીને અને નિર્ગુણદાસ સ્વામીને લેતા જાઓ. હવે શાસ્ત્રીજી મહારાજની આજ્ઞા છે યોગીજી મહારાજને કે તમે હરિભક્તનો ભાવ સ્વીકાર કરો. તો યોગીજી મહારાજ સાહેબ દાદાના જીવનમાં આપણે જોઈએ તો કોઈ હરિભક્ત પધરામણીએ બોલાવે તો સહજ 50-60 હરિભક્તોને ભેગા કરે કે આપણે અહીંયા જવાનું છે. હવે ઓલા હરિભક્તને તો ખબર ના હોય કે આટલા બધા આવશે. તે શાસ્ત્રીજી મહારાજે આજ્ઞા આપી એટલે યોગીજી મહારાજ કે હવે તો આપણે જવાનું છે ને. તો જેટલા પણ હતા 40-50 હરિભક્તો બધાને કહી દીધું આપણે જમવા જવાનું ગાના ગામમાં. તો યોગી બાપાને પૂછ્યું કે શું જમાડશો? તો કે રસ પૂરી જમાડીશું કે. એટલે રસ પૂરી સાંભળીને તો જેને ભૂખ નથી એ આવી ગયા. અને બીજી બાજુ આજે શામળ ભગતના દીકરો એ સત્સંગી નહોતો. એટલે એને એમ કે બાપા સાધુડાઓને કેરી જમાડ દેશે તો પછી આપણે આખું વરસ ભૂખ્યા રહેવાનું, કેમ કે આવક તો આપણી કેરી વેચીને થાય. તો એણે એક તપેલું ભરીને મારા જેવા 2 જણ ખાઈ શકે એટલો રસ રાખ્યો, બાકી બધી કેરી વેચી નાખી. હવે યોગીજી મહારાજ તો 40-50 હરિભક્તોને લઈને આવ્યા અને નિર્ગુણદાસ સ્વામી એવા કે જઈને સૌથી પહેલાં રસોડામાં ગયા કે રસોઈ ક્યાં છે. રસોઈ જોઈ તો પૂરી શાક તો બધું બરાબર હતું, પણ રસ ખાલી એક નાનકડું એવું તપેલું. એટલે નિર્ગુણદાસ સ્વામી ગુસ્સે થઈ ગયા અને યોગીજી મહારાજ પાસે ગયા કે તમને ખબર છે કે રસ કેટલો છે? તો કે આપણને ક્યાંથી ખબર હોય? કે આપણને ખબર હોય, આપણે જોવા આવ્યા હતા. તો કે આપણા બેનો જ રસ છે કે એમાં તમે આ 40-50ને લઈ આવ્યા. હવે આ ભગતને આબરૂ જાય કે ન જાય? યોગીજી મહારાજ કે આજે અમે પીરસશું. યોગીજી મહારાજે કહ્યું કે બધા હરિભક્તો પંગતમાં બેસી જાઓ. અને યોગીજી મહારાજે રસ પીરસવાનું ચાલુ કર્યું. 50 હરિભક્તો બધા રસ જમ્યા, છતાં પરિવાર જમે એટલો રસ વધ્યો. આવા યોગી બાપા, એમના વારસદાર એ સંત ભગવંત સાહેબજી મહારાજ જ્યારે આપણને પ્રાપ્ત થયા છે, તો એ જ સાહેબ દાદાના સ્વરૂપમાં યોગી બાપાને જેમ શાસ્ત્રીજી મહારાજ પ્રત્યે નિશ્ચય, નિષ્ઠા અને ગુરુ ભક્તિ હતી, એવી જ આપણને મળ્યા એવા પ્રગટ ભગવાનના સ્વરૂપમાં નિશ્ચય, નિષ્ઠા અને ગુરુ ભક્તિ દ્રઢ થાય, એ જ પ્રાર્થના સાથે જય સ્વામિનારાયણ. સાધુ રવિદાસને ખૂબ ખૂબ ધન્યવાદ આપીને 13મીથી પારાયણ ચાલુ થયું. યોગી યુથ કેમ્પ નિમિત્તે વચ્ચે બ્રેક પડી. દેશ પરદેશથી ઘણા બધાના ફોન આવતા કે પારાયણ સાંભળવાની એટલી બધી મજા આવે છે. યોગી બાપાના જીવનના પ્રસંગો પર રવિદાસજી સરસ પ્રકાશ ફેંકે છે. સાંભળવાની એમની શૈલી પણ અનેરી છે, સાંભળવાની બધાને મજા આવે છે. એટલે પછી અશ્વિનભાઈની આજ્ઞાથી આજથી પાછું પારાયણ શરૂ થયું. બાપાની અલૌકિક મૂર્તિ હતી. કેટલા બધા પ્રસંગો બાપાના કયા. બાપા આનંદ પણ બહુ કરાવતા. હમણાં પાયદાળ પર ઉપાસનામાં સફાઈમાં આવતા સ્વયંસેવકો સાથે વાર્તા પડતા. પ્રસંગ કયો
કે યોગી મહારાજ ગોંડલ સભા મંડપમાં બિરાજમાન હતા. તે એક ભાઈ આવ્યા 10-12 છોકરાઓને લઈને દર્શન કરાવવા. બાપા ધબ્બા મારે. બાપા કે કોણ છે? બાપા આપણું મંડળ છે આ. બાપા કે એમ? ધબ્બા માર્યા. ઓહો, ગુરુ મંડળ સારું વધાર્યું છે. કહે છે વર્ષો વર્ષ એક વધશે કે છે. હા, પહેલાં માધવચરણ સ્વામી કે બાપા આના ગામનું મંડળ ને એનો પોતાનો છોકરો છે અને તમે પાછા આશીર્વાદ આપ્યા વર્ષે વર્ષે એક વધશે, આ લોબો થઈ જશે કે. બાપા કહે છે ગુરુ અમને ખબર છે કે છે આ ટોન્ટ માર્યો કહે. શું બાપા ઇંગ્લિશ શબ્દ બોલે? ટોન્ટ માર્યો કહે છે. હરિભક્તને 2-3 વધારે છોકરો ન હોય જો અને આ 7-8 કેમ ન હોય એટલે ટોન્ટ માર્યો અમે કહે છે. બાપા આવા પાછા ગમત કરે બાપા. મોટા સ્વામી બાજુમાં બેઠા હોય, ઘનશ્યામ સ્વામી બેઠા હોય. અમદાવાદમાં એક દિવસ સમય હતો, આવા જેઠ મહિનો છે ને, ત્યાં બધા ગયા હતા. અમદાવાદ તો ત્યારે આપણો પોકોનો જેવો બંગલો જ હતો. બાપા એટલે 200, 500, 800 હરિભક્તો હોય. જમવાના ટાઈમે બધા જમવાનું બહાર બેસવાનું, કોઈ હોલ હતો નહીં. અને વરસાદ શરૂ થયો એટલે અમે બાપાની સેવામાં હતા અને ઘનશ્યામ સ્વામી બહારથી અંદર આવ્યા. કહ્યું કે મહારાજ આ પેલાને કહો બંધ રમનો જમે ત્યાં સુધી. આપણે વિચાર કે કોણ બંધ રહે? બાપા કહે શું છે? આ પેલો ઇન્દ્ર રાજા કે અત્યારે વગર ટાઈમે અહીં વરસવા મળ્યો છે કે એને કહો બંધ રહે. બાપા કહે પણ તમે છો ને, તમે કોને? ત્યાં હું કહું આ કેવો? એટલે જઈને કહે બંધ થઈ જા. આમ ઓર્ડર કરતા એમ બહાર નીકળીને બંધ થઈ જા, બંધ થઈ જા, બંધ થઈ જા. મારું બંધ ના થયો ને 5-7 મિનિટ પછી પડવા મળ્યો. ત્યાં કે મારું માનતો નહીં આવે, આવું તમે કહો કે છે. ઘનશ્યામ સ્વામી કે તો બાપા કે ઘનશ્યામ સ્વામી આપણું ના માનતો તો એને એનું કામ કરવા દો ને, તમે બેહો શાંતિથી કહે છે, અહીંયા ભજન કરો કે છે. બાપા ઈશ્વરે પ્રતાપ વાપરવાની વાત ખોટી. એમની સ્મૃતિથી એ કહે થાય ખરું, પણ ઈશ્વરે પ્રતાપ બતાવીને પોતે બહુ મહા છે. વરસાદ બંધ કરી દો, આ કરી દેવું નહીં. ભક્તોની મુશ્કેલી હોય તો મદદરૂપ થાય બાપા. પણ કોઈ દિવસ પરચા બાપાને કોઈ કહ્યું કે મહારાજે કેટલા બધા સમાધિ કરાવી. સત્સંગી હોય ના હોય, આજનો આવેલો હોય, કાલનો આવેલો હોય, ગમે તે માણસ આવે તો મહારાજ એટલી બધી સમાધિઓ કરાવતા કે ગણાઈને એટલા બધા માણસોને સમાધિ થતી સ્વામિનારાયણ ભગવાનના વખતે. હરિભક્ત કહ્યું બાપા સ્વામિનારાયણ ભગવાન બહુ સમાધિઓ કરાવતા ભક્તોને. ભક્તોનો એને સમાધિઓ કરાવતા. શાસ્ત્રીજી મહારાજ પણ બધાને સમાધિઓ કરાવતા. શાસ્ત્રી મહારાજ સમાધિ કરાવતા. ગુલજાલન નંદાજી સત્સંગમાં આવ્યા, સમાધિ પ્રકરણ દર્શન કરીને જ આવ્યા. તો કે બાપા તમે સમાધિ નહીં કરાવતા, તમે કરાવો ને સમાધિ કહે છે. બાપા કે અમે ગુરુ જ્ઞાન સમાધિ કરીએ છીએ, અખંડ આનંદ રહે કહે છે. સમાધિવાળા તો વયા ક્યાંય ખબર નહીં પડતી કહે છે. જ્ઞાન સમાધિ આપણને બધાને જ્ઞાન સમાધિ એટલે જ્ઞાનનું જ્ઞાન, સારનું સાર. મહારાજ એવા ગુણાતીત સાધુ થકી પ્રગટ મળ્યા છે. એની નિષ્ઠા એ જ્ઞાન એ સમાધિ જ છે. સમાધિમાં શું જોવાનું? ભગવાનના દર્શન કરવાનું. એક ભગત આફ્રિકામાં આવ્યા, બાપાને કહે શું મજા આવી, શું મજા આવી આજે તો. બાપા કહે શું મજા આવી? અરે સ્વપ્નમાં બાપા તમે દર્શન દીધો, આહા હા હા શું મજા છે, શું મજા છે. બાપા કે ગુરુ 24 કલાક અહીં બેઠા છે, એની મજા લો ને કે. આપણું આવું કામ છે. બાપા ખરેખર એટલા સહજ ને જવાબ પણ એટલા સરસ આપે.
કોઈ પ્રશ્ન પૂછે તો પછી એને ફરીથી પ્રશ્ન પૂછવાના એટલા બાપા એવા દિવ્ય પુરુષને ઋણ અદા કરવા માટે સાધુ રવિદાસને તમને અભિનંદન, ધન્યવાદ ખરેખર. હા, અને આનંદ વિદ્યાનગર મંડળને સંતોને પણ ખરેખર અભિનંદન કે અખરેઠક આ વસ્તુ આ પારાયણમાં લાભ લેવા બધા પધારે છે. તો હવે અશ્વિનભાઈ થોડી વાત કહીને પછી સભા પૂરી કરીએ. બાપાના સાધુરામ છો. આ કેરીની વાત આવી ને, બાપા પાછા ઇકોનોમિસ્ટ બહુ મોટા હતા. કેરીઓ હોય ને, કેરીઓ આવે એટલે રસ કઢાવે, કંતનથી રસ કઢાવે. પછી કે રસ કાઢનારને ગોટલા જુદા કઢાવે, કેરીનો પેલો છોડિયો હોય ને એ જુદું કઢાવે, પછી ફેંકી નહીં દેવાના. જે છોડો હોય ઉપરનો એને પછી બફાવડાવે, ઘોંતું કરાવે, જે ઢોરણ ખવડાવે. ગોટલાને બફાવડાવે, ગોટલા બાફ્યા પછી 2-4 યુવકોને લગાડે કામે, એમાંથી ગોટલી કઢાવે, એને મુખવાસ બનાવે. અને ગોટલામાંથી ગોટલી કાઢ્યા પછી છોતરો વધ્યો એ કૂચાને ભેગા કરી બંડલ ભેગું કરી વાહન અજવાળાના કોમ મળે બાપા. પશુ ફેંકી દેવાની વાત ખોટી. આટલા અશ્વિનભાઈ, શાંતિભાઈ, રતિભાઈ અત્યારે તમે જુઓ કરકસરનું નેચર અમારો બાપા સાથે ફરવામાંથી આવ્યો છે. કાતરિયા ધોતિયા પણ અત્યારે અશ્વિનભાઈ અત્યારે આવ્યા આ સેવકો આવ્યા ને તો એ કોઈ દિવસ મને અમે રહ્યા કોલેજોમાં કપડો નવો ના લે, અમારા બધાના કપડો હરખો કહીને પહેરી લેવાય. નહીં એને નહીં ગમતું હોય પણ બાપા પાસેથી શીખ્યા કે કોઈ વસ્તુ ભગવાનનું બધી વસ્તુઓ છે એને સારામાં સારી રીતે ઉપયોગ કરો, એને સારામાં શ્રેષ્ઠ ભગવાનને આપો. એવું બાપાને એમ જ ઉછેર થયેલો. પૂનમભાઈ એટલી ખોખડવાળા, ફેક્ટરીમાં તમે જુઓ તો જાતે વારવા માંડી પડે. સ્ટાર્ચ છે વારીને ફેંકીને પાછો ભેગો કરી ચરાઈને પાછો રોસ્ટરમાં નખાવે પાછો. એ યોગી મહારાજે શીખવાડેલું કે આ જે વસ્તુ છે અહીંનું એક વસ્તુ ભલે દાનમાં મળી છે પણ ભગવાનની છે. કોની છે? ભગવાનની છે. તો આપણી ભક્તિ છે એનો શ્રેષ્ઠ ઉપયોગ થાય અને સારો ને સાચો ઉપયોગ થાય, એનો એ ના થાય. એ બાપા શીખવાડતા. એટલે જે અત્યારે સંતો છે મહંત સ્વામી અગાવી નીચે આખી ટીમ ખરેખર એટલા મોટા મંદિર કરે પણ એ પાછળ કેટલી કાળજીની કેટલી એ કરે છે. કારણ કે બાપા ઘરથુથીમાંથી એક પાયનો ઉપયોગ શ્રેષ્ઠ થવો જોઈએ એ બાપાએ શીખવાડેલું સાયન્સ છે. અમે કાગળ આવે ને બાપાને અમે જૂના કાગળ વાંચવા જેવા છે. ફૂલ કાગળ લખી દે, ઇનલેન્ડ પેટર હોય ને પછી વચ્ચે જગ્યા હોય ને તો એમાં પાછા લખે. પાછો કાગળ વાળીને પેલી પટ્ટી હોય ને ચોંટાડવાની એમાંય લખે. અને સરનામાની જગ્યા હોય ને એમાંય લખે. સરનામામાં લખાય ને આપણે કહીએ ગુરુ એમાં લખે. પણ એક 10 પૈસાનું પત્તું એનો કહ કાઢી લે બાપા. આપણે તો ખોટું લખો ફાડીને લાવો બીજો કાગળ. બાપા આ અશ્વિને સમજો કોઈનો કાગળ આવે પછી કોરો કાગળ હોય ને એમાંથી વારી કાપીને પછી રાખે ચિઠ્ઠી લખવા. એટલે કહ્યું બાપા હરતી ફરતી યુનિવર્સિટી હતા. ખરે આવો ચાલો. જય સ્વામી મહારાજની છે, બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજની છે, પ્રગટ ગુરુ હરિ સંત ભગવંત સાહેબજી મહારાજની જય જય જય. પત્ર લેખનની સેવાની સ્મૃતિ ગુરુ હરિ સાહેબ દાદાએ કરાવી. યોગી બાપાની ટપાલમાં પોસ્ટકાર્ડ હોય, આંતરદેશીય પત્ર હોય.
અને લેટર પેડ હોય. એ જ્યાં પોસ્ટકાર્ડથી પતે એવું હોય ત્યાં આંતરદેશીય પત્ર વાપરવાનો નહીં. આંતરદેશીય પત્રથી પતે એવું હોય તો લેટર પેડ વાપરવાનું નહીં. કોઈ ભક્તનો એવો પત્ર આવ્યો હોય ને આપણે આપણી લૌકિક ગણતરી પ્રમાણે કે બાપા આમને આવો લાંબો જવાબ લખશે ને આપણે લેટર પેડ ધરીએ તો બાપા એમ કે પત્તું નથી. પત્તું એટલે પોસ્ટકાર્ડ. પત્તું નથી આપણે કે બાપા છે ને તો કે પત્તું લાવો પત્તું. જે ઠાકોરજીને જે ભક્તોએ અર્પણ કર્યું એનો શ્રેષ્ઠ ઉપયોગ ભગવાનની ભક્તિ માટે થાય, એનો દુર્વ્યય બિલકુલ ન થાય એવી બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજની યુનિવર્સિટીમાં સેવકોને ટ્રેનિંગ મળતી. એવી ઘણી પ્રકારની મંદિરમાં કોઈ પણ પ્રકારનો કાંઈ પણ બગાડ ના થાય. અને ત્યારે સેવકોને બાપા એમ કહેતા કે આ ઠાકોરજીનો એ છે. ગોંડલ મંદિર માટે પણ યોગી બાપા એવું મમત્વ બતાડતા કે બીજાને મનુષ્ય ભાવ આવી જાય. શાસ્ત્રીજી મહારાજના 6 મંદિરો, એ બધા મંદિરો યોગી બાપાને તો સરખા જ હોવા જોઈએ, પણ ગોંડલની વાત આવે તો યોગી બાપા વિશેષ કરીને જાણે પક્ષ રાખતા હોય એવી રીતે યોગી બાપા ગોંડલની અક્ષર ડેરીની સેવા કરાવતા. વિચરણમાં પણ હરિભક્તો જે કંઈ સેવા પધરામણીની આપે એ જે તે વિસ્તારના મંદિરમાં વિચરણ કરતા હોય તે મંદિરમાં આપવાની, પણ મહાપૂજાની અલગ સેવા લે અને એ ગોંડલ મોકલવાની. અને મને જ્યારે સેવામાં રહ્યો ત્યારે એ પ્રકારની વ્યવસ્થા યોગી બાપાએ મને પણ સૂચના આપેલી કે ગુરુ, પધરામણીમાં જઈએ તો ભીની વસ્તુ હોય, બગડે એવી વસ્તુ હોય તો બાપા કે વેચી દો. એટલે જે ભક્તો હોય સાથે બધા યુવકો હોય એમની વચ્ચે પ્રસાદ રૂપે વેચી દેવાય. અને જે સૂકી હોય અને સાચવી શકાય અને વિશેષ કરીને સૂકો મેવો હોય, ડ્રાયફ્રૂટ જેને આપણે કહીએ, યોગી બાપા એની થેલી અલગ રખાવડાવે અને થેલીમાં જમા કરાવે. ત્યારે એમને વિશે આપણને મનુષ્ય ભાવ આવી જાય કે બાપાને ચીજ વસ્તુનું આટલું બધું, પણ એમને ઠાકોરજીને જે કંઈ પણ અર્પણ થયું એ શ્રેષ્ઠ ભાવથી ઠાકોરજીને માટે જ વપરાવવું જોઈએ એવી એમની હંમેશા ચીવટા એ રહેતી. અને એ ચીવટા એ સેવકોને શીખવાડતા. એવો એમની સેવા કરવાનો અદ્ભુત લાવો પ્રાપ્ત થયો ગુરુહરિ સાહેબ દાદાની કૃપાથી. એની સ્મૃતિ અત્યારે સાહેબ દાદાએ કરાવી. પારાયણમાં પધારેલા સર્વ ભક્તોનો ખૂબ ખૂબ આભાર. પધારતા રહેજો સર્વને ભાવ ભર્યા. જય શ્રી સ્વામિનારાયણ. અક્ષર છું દેહ નહીં આત્મા રૂપે, ભક્તિ કરું સર્વદા. પુરુષોત્તમ પ્રગટ જે ગુરુ હરિ, દાસ હું તેનો સદા. છે સંબંધી પ્રભુ તણા સર્વ જે, નિર્દોષ દિવ્ય સદા. યાચું સેવા ભક્તિ ભક્તો કણી, ગુણ ગ્રહી સર
સર્વ